ખાલી કરી છે ચાલુ છે ચાલુ દરેક જગ્યાએ બધું ચેક કરી મુદ્દા માલ બધું વિડીયો ઉતારવામાં આવશે બધું બે જગ્યાએ તપાસ કરી એક જગ્યાએ આ મુદ્દો માલ મળ્યો છે આ બધું ખાલી કરી દીધું હવે પાછા બીજી જગ્યાએ જવાની તૈયારી છે બન્યા રહેજો આ વિડીયોની અંદર આસ્તા 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 આખું બેરાલ કાઢો આખું બોલાવા કે પેલો ભાઈ ના પાડતો સોટા ઉઠી સરપંચ ને બોલાવો ફૂટનું બેરલ છે ખાડું કરવા ફોડી નાખ્યા ખૂણા ચકવા માત્ર હું ખાડું કરો સરપંચ ને બોલાવો ખાડું તો કરીએ તો આ નોરતા ગામના સરપંચ ફરક નો પડે તો ઉપર થી લઈ જતું રહી માટી નાખો એટલે બધું ની હારી જાય એક લેવલ ઉઠી જાય સાફ કરજો કાઢો ગાજવા કાઢો કે હા જો આ નૃત્ય બદસના એક્ટર દારૂ નશાબંધીમાં જો આ બધા બેરલ બહાર કાઢવા લઈને નીકળી ગયા છે આ બહુ સારું કામ કરી રહ્યા છે આ જો હા બબ્બે બેરલ ખાલી થાય એટલે નમાઈ દઈએ અલા એવો છે ના હું પૈસા આખું ભરેલું તો ના નીકળે આ તો કેટલો વજન હશે બે બેરલ આખો નાખેલો રાજમાં નીકળી જાય હું ના ઉપાડો પેલા પેલું કાઢો તા નીકળે હાલ કોણ હપ્તો લેવા આવતા હપ્તો લેવા આવી ને કેજો મને આટલા છે તૈયાર જ હોય તાણે જતો હા એટલે તૈયાર
બીજો આ કાઢોથી આવતું કર્યું બીજા નહીં ને એટલું કરો યાર તો પેલી બાદ છે ભાઈ પેલી બાદ જુઓ ખાલી ને બતાવ ખાલી ભરેલો ખાલી મુદ્દો માલ બતાવો ધોને તો જતા તારા બધા બંધ કરી દે ચિંતા કરે દે એટલે બેરલ દેખાય મજૂરી કરો તમારા કારણે જેટલા પરિવારો રખડી છે જોવાનું નહીં તમારે પૈસા આવે સારું લાગે પણ પરિવાર ચાલુ ના થવું જોઈએ કશું વસ્તુ તો જ પણ ઘેર ઝઘડા થાય બાપડો એક દડો જોઈએ તું જોઈ આવજો ખાલી જ કરી દો એટલા તો મેં હું થોડા વેચન ગુનો દંડ વધારે થાય આ નવરું ઝેર નહીં ઝેર જ છે નવરું બીજું જેટલું હજુ ગુજરાતી વાળામાં 10 બોલો આ બધા શબ્દો બોલો મજબૂત બોલજો બોલો ધંધા ઓછા આવા ધંધાઓ કા કરો જે તો આવ્યો કા લેવો ગયો આવો ઘેર ઝઘડા થાય પોચ પણ ઘેર પેલા છોકરા ના આતા હોય તમે આવું કરો અમારે શરમ આપી દો હવે આજથી ના કરતા હો હજુ એક બાકી છે ને અંદર કણા 4 થઈ ગયા 10 માટલા નીકળે ને ભાઈ હવે હરિયા હોમો આટલું ઉકળા છે તો પછી પીવા વાળા જેટલું ઉકળે એમ 10 કરે 10 ટોટલ 10 ઓમો મારો માટી નાખો ના રખાય આ તો મસ્ત નાખી અને ફેક્ટરી નાખી પાછો કાઢી લે માટી પૂરી કાઢો પાછું આપણા અવાજ બધાના ગોમો રો તમે ગોમો રો હવે આટલું માટી નાખો એટલે ઉભરે બહાર રાખો અમે અને અત્યારે હાલ આજે ચા દેખાય છે જે ખરેખર આવો જે પિતા રહેશે તો લોકોનું જે સ્વાર્થ છે અને બીજી બધી કેટલી સમસ્યા ઊભી થયેલી છે જ્યાં સમસ્યા ખરેખર ખતરનાક છે અને આપણે આમાંથી બહાર નીકળવા માટે પોલીસ તંત્ર અને ગામના બધા આપણે ભેગા મળી અને આનો નિકાલ લાવીશું બધા જોઈએ. આજ રોજ
અમારા નોરતિયા પરિવાર તરફથી અમે જનતાની રેડ કરી તો 150 લીટરની ટોપીઓ પણ ભોયમાંથી અમે કાઢી અને તોડફોડ કરી અને બહાર કાઢેલી છે. આ જે ટોપીઓ પોચ પડી એ 50 લીટરના કેલબા જે તમને દેખાય છે કે જે બંબા પડે નહીં, હજુ બીજી ટોકીઓ કાઢવાની ચાલુ છે. અમે 200 થી 250 માણસો છીએ અને અમારા 5 ગામના માણસો કાર્યકરો બીજા ત્રીજા બધા ભાઈ ભેગા થઈ અને અમે આ જનતાની રેડ કરી છે અને અમે પોલીસને પણ જાણ કરી છે. અમારા તાલુકા ડેલિકેટ નોરતાથી પણ હાજરી આપી છે, તાલુકા ડેલિકેટ ઓબરિયાસણથી હાજરી આપી છે, નોરતા સરપંચશ્રી હાજર છે, સરવા સરપંચશ્રી હરગોનભાઈ પટેલ પણ હાજર છે. અસંખ્ય માણસોના રૂબરૂમાં અમે દારૂવાળાનો કોન્ટેક્ટ કરી અને અમે આ બધી તોડફોડ કરી છે. એટલે અમે પોલીસને જાણ કરી છે, પોલીસ આવે અને અમને સહકાર આપે એ જ અભ્યર્થના. જય માતા. પેલું ફોડજા કે ભૂલા આ ફરી પાછા 10 કાલબા નીકળે છે અહીંયા. આ પાણી જુઓ, આ કેટલું જાય છે. હા, આ તો હદ થઈ ગયો, પણ આ તો બહુ કહેવાય યાર. આ તો કેટલું બધું પાણી, એમ મોટા બેરલ ને બેરલ નીકળી. જુઓ આ મોટા કાલબા બધા ખાલી કરી મૂકેલા છે. આખું નોરતા ગામ છે. 20 નંગ નીકળે છે. આવડા મોટા બેરલ છે. લાઈન સર 20 નંગ છે. આખું નોરતા ગામ છે. 20 નંગ નીકળે છે. આવડા મોટા બેરલ છે. લાઈન સર 20 નંગ છે. જો આ કેટલો જથ્થાબંધ બેરલ નીકળ્યા છે. 2000 લીટર પાણી છે. આ જુઓ દારૂનું પાણી છે બધું. ખાલી કર્યો દાલો તો ખાલી
ત્યાં નહીં 5000 લીટર ઉપર થઈ ગયો. પેલા કે નહીં પેદું. ના પેદું હોય તો